મારું નામ મનીષા ભરડવા છે. પોરબંદરમાં રહું છું હું. આજે જન્માષ્ટમીનો તહેવાર છે ને જન્માષ્ટમીના દિવસે કોટ ફરવાનું ખૂબ જ મહત્વ છે અને આ બીજે ક્યાંય નહીં પણ ફક્ત પોરબંદર એટલે પોરબંદરમાં જ છે. આનું બહુ જૂનું મહત્વ છે. બધા પોરબંદર વાસીઓ કોટ ફરવા જાય છે અને જે કઈ ચોક આવે કે મંદિર આવે ને દર્શન કરે અને ચોકમાં ચોક પૂરે છે, જેમ કે સાથીઓ કરે, દીવાબત્તી કરે, એ બધું કરે છે અને આ બહુ જૂની પરંપરા છે. અત્યારે છેલ્લે અસ્માવતી ઘાટ બધે સુદામા અહીંથી શરૂઆત થાય છે અને અસ્માવતી ઘાટે પૂરું થાય છે. રાણીબેન રાજુભાઈ ઓડેદરા. અહીંયા જન્માષ્ટમી છે. કોટ ફરવા આવ્યો પોરબંદરમાં. હીરબાઈનું મંદિર હતું, હરિશ્ચંદ્ર રાજા હતા, શહીદ આપણા દેશમાં થેગાતા ઈ હતા. બધા આપણે ફરીએ તો આપણે જાણવાનું જડે. અસ્માવતી ઘાટી આવ્યા, હાથું પગું ધોયા, ખેતર ખેડ્યા, નાયા, ખેતર ખેડ્યા, ઘઉં ને બાજરો ને વાવ્યા. માણસ સિતરાઈ નહીં જાહ્યું નથી. સુદામા બાપુના દર્શન કરે ને પછી ઘેર જાહ્યું. ભગવાન બધાને સુખ શાંતિ દે ને વેલેરો વરસે. જય શ્રી કૃષ્ણ. મારું નામ ચાવડા પૂનમ છે. હું પોરબંદર રહેવાસી છું. અમે અહીંયા કોટ ફરવા આવીએ છીએ. અમે પહેલે સુદામાજીએ છેલ્લે જાય છે. પહેલે અમે અમારા ઘરથી શરૂઆત કરીએ છીએ, પછી અમે દરિયે નાવા આવીએ, ત્યાં પૂજા કરીએ છીએ, ત્યાં બધું કરીએ છીએ. પછી અમે મંદિરે જાય, પછી રામધૂને જાય, પછી આખું કોટ જૂનું પોરબંદર નવું પોરબંદર બધાએ સાખ્યા કરીએ છીએ. બધે અમે જઈએ છીએ અને આ કોટનું ફરવાનું મહત્વ બહુ સરસ છે.